श्रीमन्नूतन नीरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुंगतुरंगसंगिवृतये चंचलत्वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। શું કાલે વાત આવી હતી યાદ છે કાંઈ? નિશ્ચયની વાત હતી. ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જેમ જેમ થાય એટલે મહિમા જેમ સમજાતો જાય એમ એમ પોતામાં પ્રકાશ વધતો જાય. ખદ્યોત જેવો હોય અને અમાવાસ્યાના ચંદ્રમાં જેવો થઈ જાય. મહારાજ કે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય ચંદ્રમાને વિશે એમ વૃદ્ધિ પામતો જાય. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મુહૂર્તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે કળાએ રહિત ખદ્યોત જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જીવો એ જીવાત્મા થાય છે. એકલો નિશ્ચય ન હાલે, મહિમા હોવો જોઈએ ને. તમે બધા અહીંયા આવ્યા છો તે લક્ષ્મીનો મહિમા સમજીને. શું નહીં તો લક્ષ્મી તો ત્યાં હતી, ઇન્ડિયા નહોતી. પણ ઇન્ડિયાનો રૂપિયોનો અહીંયા રૂપિયામાં ઘણો તફાવત છે. આનો મોટો છે. પેલા 50 હતા, અત્યારે 55 છે ને, 58. એટલે એનો મહિમા સમજાયો એટલે અહીંયા આવ્યા. નહીં તો લક્ષ્મી તો ત્યાંય હતી નહોતી. આના કરતાં દેશય પવિત્ર છે. દેવોય ત્યાં ઈચ્છે છે જન્મ ધારણ કરવા. પંચમા સ્કંદમાં લખ્યું છે ભાગવતમાં. દેવો ઈચ્છા રાખે છે કે આ બધા પૃથ્વી ઉપર ભરતખંડમાં જન્મ લે છે એ અમારી ઉપરવટ થઈ અને ભગવાનના ધામમાં જાય છે અને અમે અહીંયાના અહીંયા છે. એટલે અમારું કાંઈક પુણ્ય હોય તો અમને ભગવાન ભરતખંડમાં જન્મ આપે આમ ઈચ્છે છે. એવો છે. પણ આ લક્ષ્મીનો મહિમા સમજાયો એટલે અહીંયા આવ્યા. શું એમ ભગવાનનો મહિમા સમજાવવો જોઈએ કે આપણને મને મળ્યા એવા જે ભગવાન એ કેવા છે. મધ્યના 9માં આવ્યું હતું ને કે સર્વના નિયંતા, સર્વોપરી, સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી, અનંત બ્રહ્માંડોના અધિપતિ એવા જે ભગવાન એ મને મળ્યા છે. આ મહાત્મ્ય છે. અને એમનું સુખ જે છે એવું ક્યાંય સુખ નથી. અનંત કરોડ બ્રહ્માંડોના સુખ અક્ષરધામના સુખ પાસે મહારાજ કે વારી ફેરી નાખી દો એવું છે. એ મહિમા સમજાય અને એ મહિમાએ સહિત નિશ્ચયને પામે છે. તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો અંતકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા. હારું ભગવાન હૈસિક નહીં હોય, હૈસિક નહીં હોય એવું પછી ન થાય. શું અને જેને આવો દ્રઢ નિશ્ચય થઈ જાય એને પછી એમ જ હોય કે આ દેહ મૂકીને હું અક્ષરધામમાં જ જવાનો છું. શું આગળ મહારાજે વાત કરી છે કે દ્રઢ નિશ્ચય હોય એમને એમ થાય કે હું તો અક્ષરધામમાં જવાનો. જ્યારથી મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ત્યારથી જ મારું તો કલ્યાણ થઈ ગયું છે. પણ મારી કોઈ વાત માનશે, મારા ગોરાનું પાણી પીશે એનું ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરશે. તો મારા કલ્યાણમાં શું બાકી હોય? મારું કલ્યાણ થઈ ગયું છે.
ખાલી મારા દર્શન કરશે મહિમા સમજીને એનાય બધાય પાપ બળીને ભસ્મ થઈ જશે. તો મારા તો પાપ હોય જ ક્યાંથી? આમ મહારાજ કહે સત્સંગીએ દ્રઢ નિશ્ચય રાખવો જોઈએ. શું? પણ એ દ્રઢ નિશ્ચય આવે ક્યારેક પહેલાં આ પ્રમાણે હોય તો. અને આ દ્રઢ નિશ્ચય મહિમા થાય ત્યારે ધર્મનું પાલન થાય, નહીતર ધર્મનું પાલન ન થાય. આપણા સંપ્રદાયમાં મુખ્ય ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ, કેવળ ભક્તિ નહીં. ભક્તિ કેવળ આત્યંતિક કલ્યાણ ન કરી શકે, એમાં વચ્ચે વિઘ્ન આવી જાય. પણ ધર્મ, જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા પરમાત્માનું જ્ઞાન. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ હોય, એને જેમ નિશ્ચય થાય કે મારું કલ્યાણ થઈ ગયું છે, મારી વાત માનશે એનું કલ્યાણ થશે, મારા ગુરાનું પાણી પીશે એનું પણ સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરશે, આમ દ્રઢ નિશ્ચય જ થઈ જાય. અને મહારાજ કે જેને ભગવાનનો નિશ્ચય ન હોય એને એમ થાય શું હવે જાણે કલ્યાણ થશે કે નહીં થાય. હવે મરીને ક્યાં જાય, ભૂત થશું કે દેવ થશું કે ક્યાં જશું કોને ખબર છે. આમ એના મનમાં રહ્યા કરે, કારણ કે નિશ્ચય નથી એટલે એનામાં ખામી બધી રહેવાની જ છે. અને આને દ્રઢ નિશ્ચય હોય એટલે ઇન્દ્રિયો અંતકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા. અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી, કારણ કે મહિમા સમજાઈ ગયો છે કે ભગવાન તો નિર્લેપ છે. હવે ભગવાન કદાચ એવું કરે નહીં, સાધુ રૂપે છે એટલે ન કરે, પણ રાજા રૂપે હોય તો મહારાજ કે એવો સમય આવે તો શિકાર પણ કરે, મૃગ્યા પણ કરે. પણ ભક્તો હોય એને દોષ ન દેખાય. એ જાણે કે આ સિંહમાં ભગવાન નથી તો સિંહ શિકાર નથી કરતા, એમાં ભગવાન તો બેઠા જ છે. શું? પણ મૂર્ખા હોય એને ભગવાનમાં દોષ દેખાય, ભગવાન ઉઠીને આમ કેમ કરતા હશે. ખોટી શંકા બ્રહ્માને થઈને વાસળાને બધું લઈ ગયા બાલમિત્રોને. 14-15 વચના વાળા અધ્યાયમાં આવે છે ભાગવતના. એ નિશ્ચય ન હોય ત્યારે જ થાય ને શંકા. અને પછી કર્યું તો કેવા પસ્તાયા ને પગમાં પડ્યા ને માફી માગી, એટલી ખામી કહેવાય ને. એ જ પ્રમાણે ઇન્દ્ર અંતે પગમાં પડ્યો, પહેલાં વરસાદ કર્યો ને બધું કર્યું, પછી માફી માગવા આવ્યો. તે ભગવાનમાં જરાય શંકા ન થવી જોઈએ. અવજાનંતી માં મૂઢા માનુષી તનુ માશ્રિતમ પરમ ભાવ મજાનંતો મમ ભૂત મહેશ્વરમ. ભૂત મહેશ્વર, ભૂત એટલે જીવ પ્રાણી માત્ર, એના નિયંતા ભગવાન છે. છતાં કે છે અવજાનંતી માં મૂઢા, મૂઢ લોકો મારું અપમાન કરતા હોય છે. માનુષી તનુ માશ્રિતમ, મેં તો માનવ શરીર ભક્તના સુખ માટે લીધું છે, તો એ જોઈને મારી પણ નિંદા કરતા હોય છે. અવજાનંતી માં મૂઢા માનુષી તનુ માશ્રિતમ પરમ ભાવ મજાનંતો, મારા પરમ ભાવને જાણતા નથી કે હું કોણ છું, ક્યાંથી આવેલો છે, હું સામાન્ય મનુષ્ય જેવો નથી. એ નથી જાણતા એટલે મૂર્ખાઓ છે, મારું અપમાન ને મારી નિંદા ને આ બધું કરતા હોય છે. પણ ભગવાનના ભક્તને તો મહિમા છે, ભગવાનના ઓળખા છે, એટલે એને મનમાં શંકા ન થાય કે ભગવાન હશે કે નહીં હોય. ભગવાન ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક, હવે જો પાછું આ થઈ જાય પાછું, ક્યારેક જો અસત દેશ, અસત કાળ, અસત સંગ ને અસત શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેહ થાય
ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. પાછો હતો અહીંયા આવી જાય, કારણ કે દોષ જોયા ભગવાનમાં. જે નિર્દોષ મૂર્તિ છે, ભગવાનના ભક્તમાંય દોષ જોવાની ના પાડી છે, તો ભગવાનમાં તો જોવાય જ ક્યાંથી. એટલે પણ એ ક્યારે થાય? અસદનો સંગ થાય ખોટા માણસોનો, એવા ખોટા શાસ્ત્રોનો, એટલે પછી એને ન સમજાય. કુસંગે કરીને તો મહારાજ કે ભૂંડું જ થાય છે. શું? પછી એ ગમે તો બ્રહ્માદિક ઈશ્વર હોય તોય ભલે, કુસંગ કર્યો એટલે પતન. શું? પછી પસ્તાય પણ એક ફેરે થઈ તો ગયું ને. મહારાજે આગળ બધી વાત લખી છે ચંદ્રમાની. સમજ્યા? એ અસત યોગ થયો તો ગુરુની પત્નીનું હરણ કરીને વહી ગયો બુધ. હવે બુધનો જન્મ એવી રીતે થયો છે, ચંદ્રનો પુત્ર બુધ. સમજ્યા? અભિમાનમાં પછી ગુરુએ કીધું કે મારી પાછી આપ, તો કે ન મળે. કંઈક માથાકૂટ થઈ હતી. જ્યાં દેવી ભાગવતમાં બહુ વિસ્તાર લખ્યો છે એનો. ભાગવતમાં એ આવે છે, શ્રીમદ ભાગવતમાં 9મા સ્કંદમાં. તે પછી કેટલું સમજાવ્યું પણ ન માન્યું. પછી ઇન્દ્રને વાત કરી બૃહસ્પતિએ, ઇન્દ્રના ગુરુ થાય ને, કે ભાઈ આમ છે, તો કે યુદ્ધ કરીએ એની સામે. એમાં શું? એક બાજુ બધા દેવો ચંદ્રની સામે. ચંદ્રએ દૈત્યોને કીધું મને મદદ નહીં કરો, તો દૈત્યો રાજી થયા કે એ અંદરો અંદર બાજતા હોય તો સારું. સમજ્યા? એટલે એ કે અમે તારી સામે, તારા પક્ષ મારીને યુદ્ધ કરી ચાલો. પછી બ્રહ્માને ખબર પડી, બ્રહ્મા ગયા સમજાયો કે તું ચંદ્ર ઉઠીને હવે તારે હિતાવી તો છે, એને સાચવી શકતો નથી. એટલે તો દક્ષે શ્રાપ આપ્યો ને, ચંદ્રની કળા વધે ઘટે, ક્ષય રોગ થશે તને. હિતાવી પત્નીઓ છે તો એ લખણો કેવો નીકળો. તે હજી ચંદ્રની કળા વધે ઘટે છે ને, એક પૂનમ પૂરતું જ. પછી કઈ દશા છે કાયમ. પછી સમજાયું. એટલે બૃહસ્પતિએ જોયું તારાને કે આ તો સગર્ભા છે. એટલે તરત કે હું પુત્રની ઈચ્છાવાળો છું, આ બીજાનો ધારણ કરેલો ગર્ભ હું નહીં રાખું, છોડી દે ત્યારે. એટલે એને તો તરત જ એ જમાનામાં એવી પદ્ધતિ હતી, તરત બાળક આવીને બહાર ઊભો રહીએ. પણ રૂપાળો હતો એટલે બૃહસ્પતિને એમ થયું છે તો સારો, ચંદ્ર બહુ રૂપાળો છે એટલે એનો છોકરો રૂપાળો હોય. પછી કે કાંઈ વાંધો નહીં, ભલે રહ્યું, હાલો. ચંદ્ર કે નહીં, મારો દીકરો છે, એટલે એ ન આપું તમને. બે બાઈ જા પાછા. બૃહસ્પતિ કે હું લઈ જાઉં, ક્ષેત્ર તો મારું છે ને. એટલે કે ના, ચંદ્ર કે મારો પુત્ર છે. હવે માં જાણે મન, જાણે પાપ ને માં જાણે બાપ. પછી બ્રહ્મા એકાંતમાં ગયા અને તારાને પૂછ્યું, હવે તું મોઢું ફાડને, કોનો દીકરો છે? તો કે ચંદ્રનો. તો ચંદ્ર લઈ જાય. ચંદ્રએ એનું બુધ નામ પાડ્યું. આ ચંદ્રનો બુધ આવી રીતે થયેલો છે. એવી રીતે જેને જેને કુસંગ કર્યો એ બધા ફસાયા છે. બ્રહ્મા સરસ્વતીમાં મોહપાઈમાં તેનું કારણ એ જ છે. શું કામ જોવું જોઈએ? એના સામે નિરખીને શાસ્ત્રોએ ના પાડી છે. એટલે મહારાજ કે કુસંગે કરીને તો ગમે મોટો હોય ગમે એવો તો એનું ભૂંડું જ થાય. ત્યાં આમાં તો કેટલા અસત દેશ, અસત કાળ, અસત સંઘ, અસત શાસ્ત્ર યોગે કરીને અથવા દેહાભિમાને કરીને, દેહનું અભિમાન હોય, હું કરું એમ થવું જોઈએ ને. આ બધી માથાકૂટ જ એની છે ને. અમારું ધાર્યું થવું જોઈએ. ને ત્યાં ભજન ભક્તિ કરવી હોય ને અક્ષરધામમાં જવું ન જવાય, શાંતિથી ભજન નથી થતું, જગ્યા નથી, કોઈ ભજનમાં ના પાડે છે, કીર્તન ભક્તિમાં ના પાડે છે, કથામાં બેસવામાં ના પાડે છે, પ્રદક્ષિણા દંડવટની કોઈ ના પાડે છે. પણ એને અમે કઈ એમ થઈ જાય, હું પણ આ અભિમાન કાં નડે છે, એને લીધે પાછું પતન થાય. પછી મહારાજ કે અમાવાસ્યાના જેવો થઈ જાય પાછો. એ જે કંઈ હતું એ વયું જાય.
અસત્સંગ શાસ્ત્રજ્ઞને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેશ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈ થોડી ઘણી ખોટ હોય તે જીવને જાજી નડતી નથી, પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય, પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. ભગવાનનો અભાવ આવ્યો એટલે પતન. બાકી પોતામાં કાંઈ થોડી ઘણી હોય કાચવ તો મહારાજ કે એને નડતી નથી. શું એ તો ભગવાન દયાળુ છે એટલે હશે, ભૂલ થઈ ગઈ છે, માફી આપી દેશે. પણ ભગવાનમાં દોષ જોયો એટલે મહારાજ કહે એ ચરિત્ર વિશે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. કેવી રીતે? તો કે જેમ વૃક્ષના મૂળ કપાણા ત્યારે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિશે કોઈ રીતે દોષ બુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ એને એવા ઘાટ થાય જે શું જાણીએ મારું કલ્યાણ થશે કે નહીં થાય. અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ, આવા વિચારો એવા કરે. જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય નહીં હોય તેને એવા ઘાટ થાય. અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે. પરમપદ એટલે અક્ષરધામ, એનાથી ઉપર કોઈ પદ છે નહીં એટલે પરમપદ કીધું. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થ પણ માનવું, એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલ